ધોરણ 10 વિષય ગણિત અને બેઝિકના પેપરમાં ચેપ્ટર 2 માંથી 1 માર્ક્સનો વિભાગ A ની અંદર દાખલો પૂછાશે, બરાબર છે, જે x બરાબર p of y કાંતો y બરાબર p of x આપેલું હશે। જ્યારે x બરાબર p of y આપેલું હોય અને શૂન્યની સંખ્યા શોધવાનું કહે છે ત્યારે આપણે y ધરી પર રેખા કેટલા બિંદુમાં છેદે છે તે આપણા શૂન્યની સંખ્યા થશે। તો અહીં આપણે જોઈશું આલેખની અંદર કે y ધરી પર જે રેખા આપેલી છે એ 4 બિંદુમાં છેદે છે, માટે શૂન્યની સંખ્યા 4 થાય છે। અને અહીં બીજો આલેખ આપેલો છે y બરાબર p of x, જ્યાં અહીં આપણે આ બાબત ધ્યાન રાખવાની છે કે p of x આપેલું છે કે p of y। p of x આપેલું છે ત્યારે આપણે x ધરી પર રેખા કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું છે। અહીં x ધરી પર રેખા 1, 2 અને 3 બિંદુમાં છેદે છે, માટે શૂન્યની સંખ્યા 3 છે। તો આ 100% અહીંયા બી છે અને એમાંથી પૂછાશે। જય હિન્દ, જય ભારત।